સો ગુડ મોર્નિંગ ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક નવા વ્લોગ પર ગાઈઝ. સો હું બસ અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને ફ્રેશ થઈ ગઈ છું. હવે જાઉં છું નીચે મારું જે કામ કમ્પ્લીટ કરું, રેગ્યુલર રૂટીન હું તમને કહું છું. ધવલમાં શાંતિથી સૂતા છે અને હવે બસ હું ફ્રેશ થઈ. અને આજે મેં એક કુર્તી પહેરીને એ 2018ની છે ગાઈઝ. હા, આમ તો 2017-18ની એમ. અમારી બહુ જૂની યાદ એ. મેં અને મારી ફ્રેન્ડે બંને સેમ કરાવી હતી. ભલે અત્યારે મેં સિલાઈ ખોલીને પહેરી છે એટલે હું પતલી નથી. પહેલાં તો બહુ પતલી હતી, હવે તો એમ જાડી થઈ ગઈ ને એટલે તો આ સિલાઈ ખોલી અને પછી આ કુર્તી પહેરી છે. બિકોઝ ફ્રેન્ડ બહુ યાદ આવે, આમ પહેલાંના દિવસો બહુ યાદ આવે. હું તમને બતાવું, અમારા હે ને ફોટો ફ્રેમમાં આ કુર્તી સાથે પણ ફોટો છે, મિક્સ ટૂંકમાં બધા ફોટો આવી ગયા એમાં અમારી યાદી. પહેલાંમાં અમે જે મારી ફ્રેન્ડ ને બેસ્ટ ફ્રેન્ડ મનીષા, હું એ બંને અમે સેમ કપડાં બહુ પહેરતા. તો પછી ત્યારે અમે આ પણ સીવડાવી. કોલેજમાં પહેલાં અમારા ફરજિયાત કુર્તી જ હતી, કુર્તી લેગિન્સ એવી રીતે, સ્લીવલેસ નોટ અલાઉડ, બધું એવી બહુ સ્ટ્રિક્ટ કોલેજ હતી. પણ બહુ મજા કરી. એટલે અત્યારે પહેલાંના દિવસો યાદ આવી ગયા કુર્તી પહેરીને. મેં કીધું તમારી સાથે શેર કરવું. સો જોડાયેલા રહો, આપણે આગળ બતાવશું. આ હે ને આમાં જો આ ફોટોમાં કુર્તી અમારે લાસ્ટ દિવસે અમે પહેરી હતી 2020માં. ત્યારે ભેગો ફોટો, એમ તો પહેલાંય પહેરી હતી પણ હવે એ ફોટોમાં શાયદ સાથે નહીં હોય. આ મારો ફોટો મનીષાનો. આમાંય જો અમે સેમ કપડાં પહેર્યા, અહીંયા સેમ છે, બધામાં અમારે સેમ જ હશે ક્યાંક જ. આમાં પેલા માઇમમાં રહેતા તો ભૂત બન્યા હતા. પહેલાં અમે માઇમ બહુ કરતા. બહુ બધા સેમ ફોટો, અમારી મેમરીઝ છે બધી. અમને ટોમ એન્ડ જેરીનો એવોર્ડ મળ્યો હતો પહેલાં કોલેજના ફેરવેલ હોય ને ત્યારે. આ ડ્રેસ એ અમારો સેમ છે, હજી મારી પાસે પડ્યો. આ પણ બધું સેમ, આ પણ સેમ છે. બેયની કુર્તી સેમ હતી. કેટલા કપડાં સેમ છે જો. આમાં ખાલી કલર ચેન્જ હતો બ્લુ ડ્રેસમાં. આમાં એનો બ્લુ ને મારો સુક્યો કલર વાઇન કહેવાય ને, આ એ કલર. સો બહુ બધી અમારી મેમરીઝ છે. ફોટો ફ્રેમ બતાવું તમને. એણે જ મને ગિફ્ટ કરેલી હતી મારા બર્થડે પર અને આમાં બહુ બધી યાદો હોય. પછી પેલું અમારું સેમ ટી શર્ટ હોય ને, તો આમ હજુ તો બહુ બધા સેમ ટી શર્ટ હતા, સેમ કપડાં હતા ટૂંકમાં. પણ એના બધા ફોટો છે ને, કેમ કે અમે તો એમ પહેલાં તમારી પાસે ફોન કે કાંઈ હતા નહીં. આ બધા મારા કાકાના ફોનમાં પાડેલા ફોટો. કેટલી યાદો, એનો આશીર્વાદ આપું. ટીચર ડેના દિવસે હું બની હતી ટીચર. હજારો યાદો છે અમારી એમાં જોડાયેલી. જોઈ શકો તમે. બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર ઓલવેઝ. પોતાની રીતે ઉઠી ગયા. માય ગોડ. હું તો વિચારતી હતી કે હાલો વિડીયો સ્ટાર્ટ કરી દે ને હાલના થોડી વાર આરામ કરી દે, જતા તમે ઉઠી ગયા. માય ગોડ ધોલ, તમે તમારી રીતે ઉઠી ગયા. કેમ ઉઠી ગયા? અલાર્મ રાખ્યો તો કે કોકનો ફોન આવ્યો હતો જ ઉઠ્યા? તો એમને એમ ઉઠી ગયા? કોઈ ઉઠાડો ને તોય? કેમ? કા? સો ગાઈઝ, આજે ધવલનું નામ ગિનિસ બુકમાં લખવામાં આવશે કે ઉઠાડ્યા વગર ઉઠી ગયા. એટલા માટે હું આજે યાર એટલી બધું કામ કરતી હતી ને ધવલ. આજ તો સવારથી બિઝી જ છે ને, તો પછી જરાય ટાઈમ જ ના મળ્યો હેરાન કરવા આવવાનો. ધવલ ઉઠી ગયા રે. તો તમને કેવું મહેસૂસ થાય વહેલું ઉઠીને? મારો ફોન ચાર્જમાં મૂક્યો નહીં ને. તો મેં રાતે નહોતો મૂક્યો તો યાર ન લઈ લેવો હોય ને. આ તું ઉપર એક વારી નથી આવી, એમ ખાલી તમારે ઝલક જોવાય નથી. કપડાં લેવા આવી હતી ને વહી ગઈ. પછી મને આ કોબીનું શાક બનાવવું હતું ને, તો તળીને બનાવવાની હોય વાર લાગે. તો અત્યારે હું શાક બનાવીને આવી છે. 9 થઈ ગયો તો સોરી ધવલ, આજ તમને ઉઠાડવામાં લેટ થઈ ગયો એટલે તમે જાતા ઉઠી ગયા ને. તમને એવું થશે આજે કે આજે તો રીટા ઉઠાડવાય ન આવી. કાં ધવલ સાચું કે? તો તમે એનું માન રાખીને તમે થોડુંક બોલ. સોરી તો થોડુંક બોલી નાખો ને ધવલ. સવારમાં મૂંગા સારા ના લાગો. સવારમાં તો હક લેવા દે. તો તમે આખો દિવસ ક્યારે હું તમને હેરાન કરું? કયો મને જરાક, ક્યારે હેરાન કર્યા તમને? કયો મને, કયો ને કયો.
નાસ્તો કરે નથી કરવો. તો પછી કામ. સો ગાઈઝ આજે ધવલ અહીં ઊભી રહો. બસ હવે બોલો. બોલો ને યાર. એમ તો મારે અટાણે હવારમાં હું તમે હવાર કે બપોર કે સાંજે બોલો. હા કઈ બોલો 10:30 વાગે પછી એટલે હું ના હોય તો દુકાને બોલું. મારે સામે બોલો 10:30 થી 7 વાગ્યા સુધી કન્ટિન્યુ બોલવાનું. તમે મને એમ થાય કે કસ્ટમર અરે વાતો શું કરતા તમે કેવી રીતે એને બતાવો. દાખલા તરીકે તમારે એને બતાવો કે આ બોલ બેઠે તો તમારે એનું એક્સપ્લેન કરવું હોય કે આમાં હું આમ તેમ તો હું જોઈને જ લઈ લે. એક્સપ્લેન કરવાની છે આપણી પાસે એવો લોકલ માલ જ ના હોય. અરે આ નથી હોશિયારી મારવાની. તમે મને તો હાલ તો ટી-શર્ટ નું કહો. ટી-શર્ટ તો લોકલ હોય ટી-શર્ટ જો આમ હોય ને કે જો આ રહ્યું તો એ ગમી જ જાય. ફાકા ને આગળી આ હવામાં આ જીકે ભાઈ ખોટે ખોટા. તો કઈ નહીં. ના ના તોય હવે કોઈ પણ વેપારી હોય એ હે ને એના ગ્રાહક ને કહેવા માટે થોડુંક તો એક્સપ્લેન કરે. હરખાનું હોય ને. હા તો બધા હરખાના હોય તો કઈ વેપારી એમને એમ તો ન જ બનાવે. વેપારી કોઈ એવું ન હોય કે આ ભાઈ જોઈ લે તારી રીતે અહીંયા પેડા બધા એવું ન હોય. એ પર્સનલી બતાવે કે જો આમાં આ ક્વોલિટી આવું સારું હોય પહેરવાથી આમ છે આમાં કલર નથી જતો આમાં જાય વોટ એવર. સ્પોર્ટમાં કલર નો જાય એ જે હોય મારા અટાણે એક્ઝામ્પલ આપું સ્પોર્ટની વાત નથી. હવે કયો હાલો કયો ધવલ કયો સાંભળો આની વાત કયો ના નો મોર્યો ઓમની તમે કેવી રીતે વાત કરો કસ્ટમર સાથે. દાખલા તરીકે હું તમારી કસ્ટમર હું આવી તમારી દુકાન હું આની દુકાને કોઈ દી નથી ગઈ યાર. મને મારા લગ્નના 1.5 વર્ષ થઈ મને દુકાન નથી લઈ ગયો. હાલ તો પછી ના તો મને રુદન ગાવું હોય તો ઘડીક રહીને ગયા હું વૈષ્ણવ બ્લોકમાં અટાણે બેન હું જવાબ છે. હા તો પછી હું તમારી ત્યાં આવી. હવે હું તમને કહું કે મને તમારી દુકાનમાં શું શું મળતું હોય. ગમે મળતું તારે શું જોઈએ. હા તો એમ તમને મને ખબર નથી કે મને શું જોઈએ. ટી-શર્ટ. હા તો હું ટી-શર્ટ લેવા આવી. તો તમને તમારે એમ હું એમ કહું કે ટી-શર્ટ બતાવો ને સ્પોર્ટ્સના તો તમે બતાવો તો હું કહું હાલો બતાવી દો. પછી જોઈ લે. પછી જોઈ લે. પછી લઈ લે. કેટલા છે એટલા દઈ દે હોય છે. એવા કોઈ કસ્ટમર ન હોય કે લપ ન કરે. હોય એ રેર કેસમાં હોય. તમને 10% તો એવા ભટકાય ને કે લપ કરતા હોય. કોઈ લપ જ ન કરે એમ. આપણે જોઈને લાભ કોઈ કરે. ખોટી હોશિયારી મારો મમ્મી કવિનો આન્સર આપે ઉભો ઉભો કયો પછી મેં કામ કર તું હાલ મારે ભેગી દુકાને. હા થેન્ક યુ દવા કોના માર દુકાને જાવ તો પછી થોડું મારે 11 કરવાનું કસ્ટમર હોય તો લપ તો કરે તો તમારે કોઈ લપ ન કરે તો તમારે ત્યાં કસ્ટમર આવતા જ નહીં હોય દુકાને કોઈ. તમે નેવરા બેઠતા ઈ વાત પાછી નથી આવતા ને ખબર જ હતી. કોઈ આવે તો તમે લપ કરો ને. હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા સગાઈજામાં સોરી પછી ના આવે કે પટ્ટી તારા પગડા વખાણું એમ આવે. હું આ બહુ મસ્ત કહાની હે. આજ મેં ઈશરદાન ગઢવીના મોઢે સાંભળી કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું. પટ્ટી એને ઘોડી હોય ને ઘોડીના એમાં કે ઘોડીના પગ વખાણે કે હાલ જ તમારા હાથ વખાણી. આગળ માંથી પછી બોલાઈ ગયું ને કે પછી તારા પગડા એટલે પછી ના પટ્ટી ઘોડીના પગના વખાણા દર્શાવવામાં આવ્યું. શું કરું આ મેં ધવલ માટે ટી શર્ટ લાવ્યું છે ગાઈઝ. એના જ પહેર્યો આજે ટી શર્ટ અને એ જ અત્યારે ટી શર્ટ જ પહેરે છે ઠંડીમાં પણ. ટોપી અને બૂટ બે ધોવાના બે જોડી બૂટ ધોવાના. તો ક્યાં અહીંયા નહીં હોય તો એક ઓલા ગ્રે કલર ના છે ને એક વ્હાઈટ એ બે ધોઈ નાખી. બીજું કઈ ધોવાનું હોય તો કહી દો. હું ધોવા માટે કપડાં ધોવા માટે તમારા હાજર છે. હા સોરી ગાઈઝ મારા સાસુમાં છે એ દળનું દળે છે
હું અત્યારે ધવલ શું કરું પછી કોટ લેતે ને મારે તો હું અત્યારે ધવલની સેવામાં હાજર છે. આ તો ધવલનું છે. દેખે જો હેલે હરેશને ફોન કરું ફટાફટ ફટાફટ. હારા જ લાગે મમ્મી તાર પપ્પાને ચપ્પલ પહેરાય પગમાં ન ઉતારતી. સો આ ધવલના મમ્મી અને મારા સાસુ આ એનો એકલો તો દીકરો હોય. ફોટો એવો આવે આમ કાયદેસર ચમકાવી દેવો આવે એક જ મિનિટ. મમ્મી આમ ધવલ આમ હક કરી લો. ધવલ તમે મમ્મી સામે જો. શું હાલે બાકી મમ્મી? તમને તમારી બહુ હેરાન નથી કરતી ને? આટલે ખાવાનું દેશ દ્યો તાલી. શું કહેવાય ધવલના મમ્મી એ એવું કીધું કે બહુ સારી મળી છે. ધવલ તમે તમારી પત્ની વિશે તમને કઈ ફરિયાદ જ નહીં? એટલે ફરિયાદ જ ફરિયાદ છે. તો ધવલને ફરિયાદે તમને આપણે કાંઈ તમારું માન્ય વાત રાખવામાં આવતી જ નથી. ધવલ તમે અહીંયા ઉભો ધવલ તો જ તમે મસ્ત લાગો ને તમે મસ્ત લાગતા હોય ને તો મને મજા આવે. વેરી સો ગાઈસ ધવલનો ફોન અત્યારે ચાલુ હે ને ક્યાં છો? આ ઘંટી. સો ગાઈસ હવે છે ધવલ જાય છે. ધવલ ક્યાં જાવ છો? ધવલ એ મને સપનું કેવું હતું કે આ મને મૂકીને કાશ્મીર વહી ગયા. અને મને સપના પણ રાધે રાધે જય દ્વારકાધીશ. આવજો. ડેલો બંધ કરી દઉં. સો ગાઈસ મારી તબિયત ઠીક નથી ને તો મને હે ને મારા સાસુ એવું શું કહેવાય કોના પાન કહેવાય આકડાના પાન. હા આકડાના પાન બાંધી દીધા. જો અહીંયા એકદમ પેક કરી દીધું છે. અને કારણ કે મને શરદી એટલી રહીને બધા બહુ હેરાન થઈ ગયા. હું ખુદ હું કેવી લાગુ હતી તો અત્યારે કેમ કે આજ તો આખો દિવસ મને નીંદર જ આવતી હતી. હું 11 વાગે સૂઈ ગઈ, 12 વાગે ઉઠી તો જમીન પછી પાછી સૂઈ ગઈ તો 4 વાગે ઉઠી પછી પાછું થોડુંક કામ કર્યું ને અત્યારે પાછી નીંદર આવે. અત્યારે પાછું માથું દુખે ને મને કે તું હાલ આ બધું કરી દો. અને આનાથી મને પહેલાં એકવાર ફેર પડી ગયો હતો તો મેં કીધું વાંધો ને હાલ ફરીથી આ વખતે કરી જ લઉં. તો મેં અત્યારે આકડાનું પાન બાંધ્યા આ બધામાં ઝકડીને એકદમ બામ લગાવી તેલ લગાવીને ગરમ કરીને પછી મારા સાસુએ બાંધી દીધા મસ્ત. એવું કંઈક હોય તો બહુ એમ મારું ધ્યાન રાખે તો મજા આવે. સો હે ને હવે હું ધવલ હે ને મારા માટે ઘર બને હું તમને બતાવું કહું. કેમ કે એને મેં જ જોઈ અને હું એની સાથે લપ કરું કે તમે અત્યારે મને માથું દુખે ને તો અહીંયા મારા ભેગા બેસું. તો અત્યારે કે હું તને ઘર બનાવી દઉં. એ ટૂંકમાં મને એવું ગમે હું તમને બતાવું. જો ગાઈસ ધવલ અહીંયા મને ઘર બનાવી દીધું. ધવલ તમે આ ઘરમાં આવતા રહો ને મને એ ઘર આપવાના. હા બસ ને. તો ગાઈસ હું અહીંયા મારા ઘરમાં સુઈ જાઉં અને ધવલ મેચ જોઈ. કાં ધવલ? તો ગાઈસ ગુડ નાઇટ સ્વડરામ ટાટા બાય. સહી ધવલ હાય.